રાજપીપળામાં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા. સાંસદ મનસુખ વસાવાએ કડક વલણ દાખવ્યું. રાજપીપળામાં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડાઓ પર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા. સાંસદ મનસુખ વસાવા તેમણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં બેફામ રીતે દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે અને આવા માફિયા તત્વોને ખુલ્લા પાડવામાં આવશે. વધુમાં કહ્યું કે ગુજરાતમાં ઘણી જગ્યાએ દારૂબંધી હોવા છતાં નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેમ ચાલુ છે તે ગંભીર પ્રશ્ન છે અને તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. આ દરમિયાન ધારાસભ્ય ડોક્ટર રસનાબેન દેશમુખે પણ દારૂની બધી સામે અવાજ ઉઠાવ્યો હતો. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ રાજપીપળા. એ હકીકત છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે નર્મદા જિલ્લામાં પણ અનેક એવા લોકો છે કે જે બુટલેગરો છે અને દારૂનો ધંધો કરી રહ્યા છે. તમે વિચાર કરો, દર 2-4 દિવસે એક ફોન આવે મને, બેન આ દારૂમાં પકડાઈ ગયો છે મારો ગાડી ચલાવતા દીકરો, એને છોડાવી આપો. સીધો એના ઉપર FIR કરવામાં આવે, એના ઉપર કોર્ટ કેસ કરવામાં આવે, 10, 15, 20 હજારનો ઉપર એનો જ્યારે એને ફી ને દંડ ભરવામાં આવે ત્યારે એ ભાઈને છૂટો કરવામાં આવે. ત્યારે મારે ખાલી એટલું કહેવું છે કે શું આદિવાસી સમાજને દારૂના લતમાં ચડાવી દેવાનો? અને જે લોકો દારૂનો ધંધો કરે છે, જે લોકો માલેતુજારો છે, એ લોકો શું પોતે જલસા કરે અને જે ગરીબ આદિવાસીઓ છે એ લોકો ફી ભરે, દંડો ભરે અને પોતાની બાઈકો છોડાવે? તો પહેલાં એ લોકોની ઉપર એક્શન લેવામાં આવે કે જે લોકો દારૂ વેચે છે અને દારૂ વેચીને મોટા મોટા બંગલાવાળા અને મોટા મોટા ગાડીઓવાળા થયા છે અને કોના દમ ઉપર આ ધંધા કરી રહ્યા છે એ બી એક તપાસનો વિષય છે. નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે, નર્મદા જિલ્લા પોતે ગુજરાતમાં બધે બંધ છે. ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ એ પણ બંધ થશે. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવ માણસો તમને પાર્ટીમાંથી કાઢી. હવે અમે સારું કામ કરીએ છીએ, અમે સારું કામ કરીએ, પ્રજાના હિતનું કામ કરીએ છીએ. કેટલાક દૂષણો છે સમાજની અંદર એની સામે અમે લડીએ છીએ. તો અમને એ નીલ રાવ પાર્ટીના પ્રમુખ તરીકે અમને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે બુટલેગરોનું સમર્થન કરે છે. આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? હું તો કહું તાત્કાલિક પ્રમુખ માટે પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે.